વેલકમ અગેન ફ્રેન્ડ્સ. આપણે પહેલા યુનિટમાં સેકન્ડ રીડ ભણી રહ્યા છે, જેનું નામ છે વાઇલ્ડ સેવિયર. અત્યાર સુધી આપણે વાત કરી છે કે અલીભાઈ જે ટ્રાવેલર છે એ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ટ્રાવેલ કરતાં કરતાં એ રામસિંગના ઘરે આવી ચડે છે અને રામસિંગના ઘરે ખૂબ જ આગ્રહ હોવાથી એ ત્યાં આગળ 2 દિવસ રોકાવાનું ડિસાઈડ કરે છે અને સાંજે બધા એમની આજુબાજુ ગોઠવાઈ જાય છે. કેમ? કારણ કે તે તેમના ટ્રાવેલ એક્સપિરિયન્સને શેર કરતા હોય છે. રામસિંગ છે, એમના વાઈફ છે, એમનો સન અર્જુન છે અને નીલમ એમની ડોટર પણ ત્યાં આગળ છે. અને અલીભાઈ સ્ટોરી કહેવાની સ્ટાર્ટ કરે છે. એ સ્ટોરીની વાત કરે છે તો એમાં એક બિયરની વાત છે કે એક મોટું બિયર, એક મોટું રીંછ જે લેપર્ડના બચ્ચા ઉપર અટેક કરવા માટે તૈયાર હોય છે અને એ જ સમયે એમણે એ સ્નો લેપર્ડ જે છે એ મધર સ્નો લેપર્ડ દેખાય છે અને એ સ્નો લેપર્ડથી કેવી રીતે બચે છે એ આપણે આજે જોઈશું. ધેન વોટ હેપન આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કે પછી હું પેટે સરકીને છેક, બેલી એટલે પેટ, છેક ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા એ હતી કે આસપાસ ક્યાંક મધર હશે તો. કઈ મધરની વાત છે? સ્નો લેપર્ડ. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. મેં તરત જ એક સ્ટ્રેન્જ થિંગ હેપન, એક વિચિત્ર વસ્તુ બનતી જોઈ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. All of a sudden, a huge black bear came growling from the trees and rushed toward the cubs. All of a sudden मतलब immediately, અચાનક જ શું જોયું? A huge black bear, huge વિશાળ black bear કાળો રીંછ, came growling કરતું, ગુરકિયા કરતું આવ્યું from the trees માંથી and rushed toward the cubs અને બચ્ચાઓ તરફ રસી જવા લાગ્યું. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતાં બચ્ચાઓની વધારે ચિંતા થવા લાગી. More about the cubs than me. મારા કરતાં પણ બચ્ચાઓની વધારે ચિંતા થવા લાગી. Within no time, at once, within no time એટલે તરત જ, I heard a deafening roar of anger from just a few meters away from me. Make a deafening roar. ડીફનિંગ રોવર તો ખરી પણ ડીફનિંગ એટલે બહેરું બનાવી દે એવી. ડીફ એટલે બહેરું, પણ અહીંયા આગળ મોટી ગર્જના. ઓફ એંગર, ગુસ્સાની એક મોટી ગર્જના સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી થોડા જ મીટર દૂર આવી મોટી ગર્જના મેં સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. મને હોરર એટલે ડર પણ હતો એન્ડ સરપ્રાઇઝ અને નવાઈ પણ હતી. અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી વ્હાઇટ કેટ એટલે કે લેપર્ડ, જે મધર સ્નો લેપર્ડ હતી એ અપિયર્ડ એટલે દેખાવું. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, એ પાસેના એક મોટા રોક ઉપરથી જમ્પ કરતી મને દેખાય. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન બોલ્યો, અરે! હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ બોલી કે કેટલું ભયાનક. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. કીપ ક્વાઇટ, શાંતિ રાખો કે બાળકો. અને આવું કોણ કહે છે? ધેર મધર, એ બાળકોની જે માતા છે એ ઇમ્પેશન્ટલી બોલે છે. ઇમ્પેશન્ટલી મતલબ અધીરાઈથી. વોટ હેપન ધેન? પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ. અલીભાઈ કહે છે કે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર, કારણ કે હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ, એની જે આંખો હતી એના બચ્ચાઓ પર ફિક્સ થયેલી હતી, એની નજર ત્યાં હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, તેને મારી તરફ જોયું જ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન. વિધિન અ મોમેન્ટ એટલે થોડી જ ક્ષણોમાં
જે મધર લેપર્ડ હતી એ લીપ ડાઉન, લીપ એટલે જમ્પ, એને નીચે જમ્પ કર્યો ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, બચ્ચાઓ પાસે, ટુ પ્રોટેક્ટ ધેમ, એમને પ્રોટેક્ટ કરવા માટે, પ્રોટેક્ટ કરવું મતલબ સેવ કરવું, રક્ષણ કરવું, ગાર્ડ. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. Springing up in the air, હવામાં સ્પ્રિંગની જેમ ઉછળતી. She landed, landed એટલે ઉતરણ કરવું. Straight on the bear, સીધી ને સીધી બિયર ઉપર કૂદી પડી. Fiercely and fearlessly, fiercely એટલે ક્રૂરતાથી, and fearlessly એટલે without fear, ડર વગર ત્યાં કૂદી પડી. The bear lost his balance. Bear જે રીંછ હતું એને એનું બેલેન્સ ગુમાવી દીધું. The violent wild beasts went rolling down the steep snowy slope, tumbling on each other. The violent wild beasts, violent એટલે હિંસક, violence એટલે હિંસા, અને non violence એટલે અહિંસા. The violent wild beasts, beasts એટલે animals, પ્રાણીઓ, આ બંને હિંસક પ્રાણીઓ, જંગલી હિંસક પ્રાણીઓ, વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ, એ બંને રોલિંગ ડાઉન એટલે ગબડવા લાગ્યા, સ્ટીપ સ્નોવી સ્લોપ, સ્ટીપ એટલે ઢાળવાળું, સ્નોવી સ્નોવી ઢાળ ઉપર એ ગબડવા લાગ્યા. ટમ્બલિંગ ઓન ઇચ અધર, એકબીજાની ઉપર ટમ્બલ કરતા, ધૂળેટિયા ખાતા ખાતા ગબડવા લાગ્યા. Till they landed in the narrow valley with a loud thud. ક્યાં સુધી? જ્યાં સુધી એક લાઉડ થડ, એક મોટા અવાજ સાથે, એક સાંકડી વેલી એટલે ખીણમાં ન પડે ને ત્યાં સુધી એ ગબડવા લાગે, ગબડતા ગબડતા ખીણમાં પડે બંને. I crane my neck, ક્રેન એટલે ડોક્યું ઊંચું કરીને જોવું, મેં ક્રેન કરી મારી નેકને, અને and so did the two frightened cubs. મેં જેવું કર્યું એવું પેલા બે બચ્ચા હતા, ફ્રાઇટન કપ્સ, ફ્રાઇટન એટલે ફિયર્ડ, ડરેલા જે બચ્ચા હતા એમને પણ એવું જ કર્યું. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. જે મધરનો ઇન્સ્ટિંક્ટ હતો, ઈરાદો હતો, પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, પ્રોટેક્ટ કરવાનું એના બાળકોને, એના યંગ વન્સને, બચ્ચાઓને, ઇઝ વેરી સ્ટ્રોંગ, એ ખૂબ સ્ટ્રોંગ હતો અલીભાઈ. She is always ready to fight up to date for her young ones. અને કહે છે કે આ મધર લેપર્ડ હોય છે એ એમના યંગ વન્સ માટે ફાઇટ અપ ટુ ડેથ, મૃત્યુ થાય ને ત્યાં સુધી લડવા માટે પ્રિપેર હોય છે. સેડ રામસિંહ, આવું રામસિંહ જણાવે છે. યુ આર રાઇટ, તું સાચો છે કે, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. મધર પણ એમાં સૂર પુરાવે છે અર્જુન અને નીલમના સ્માઇલિંગ ફેસ સામે જોઈને. અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ વાર્તા આગળ વધારે છે. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. જે હ્યુજ બિયર હતું એની જે સાઇઝ હતી ને એ મધર લેપર્ડ કરતાં 3 times મોટી, હ્યુજ હતી, અને સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ, હાઇન્ડ એટલે રિયર, પાછળના પગ ઉપર એ ઊભું હતું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પો વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ, સ્ટ્રેચ કરતું હતું એના બિગ પોઝ, એ પંજા, પો એટલે પંજા, એને સ્ટ્રેચ કરતું હતું, અને એ પંજા ઉપર શાર્પ નેઇલ્સ એટલે કે તીક્ષ્ણ નખ હતા. હી શોડ his teeth and growled, એના દાંત બતાવીને ગ્રાઉલ કરતું હતું, ગુરકતું હતું. The mother snow leopard looked at him for a second. મધર લેપર્ડે એની સામે એક સેકન્ડ જોયું, snarled and with a leap knocked down the black monster. સ્નેલ કર્યું, એને ખતરોડ્યું એના નખથી, અને સીધું નોક ડાઉન કરી દીધું. નોક ડાઉન કર્યું એટલે પાડી દેવું. ધ બ્લેક મોન્સ્ટર, જે બ્લેક મોન્સ્ટર હતું, મોન્સ્ટર એટલે અહીંયા આગળ કદાવર, મોટા શરીરવાળું, પણ અહીંયા આગળ એ બિયરના અર્થમાં વપરાયું છે કે એને પાડ્યું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. અને આખી જે ખીણ હતી ઇકોડ, પડઘા પડવા લાગ્યા. સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, એની જે ફાઇટના જે અવાજો આવતા એના પડઘા પડવા લાગ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of black furry skin of the bear. જે સ્નો લેપર્ડ હતી was very swift, swift હતી એકદમ,
જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, દરેક બાજુથી એને જમ્પ કર્યા. ટીયરિંગ અવે, ચીરી નાખવું. ધ બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, જે બિયરની બ્લેક રૂંછાવાળી સ્કિન હતી ને એને ટીયર કરી નાખી, મતલબ એને ચીરી નાખી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી એટલે ભારે અને સ્લો બિયર એકદમ ધીમું જે બિયર હતું ને એ એના એનિમીને, એના દુશ્મનને ઇન્જર કરવામાં ફેલ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ જે ફાઇટ હતી એ લગભગ 10 મિનિટ ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. જે બિયર હતું એ લોહી નીકળી રહ્યું હતું આમ તેમ એના શરીર ઉપર. વેનેવર ધ લેપર્ડ એટેક ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પો ટુ કવર હિઝ ફેસ. જ્યારે લેપર્ડ અટેક કરતું એના પર ત્યારે બિયર ફક્ત લિફ્ટ કરતું એના હ્યુઝ પોઝ, લિફ્ટ એટલે ઊંચું કરવું, એના બે પંજા ઊંચા કરી અને કવર હિઝ ફેસ, એનો ફેસ કવર કરતું હતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને હવે આ બિયર છે ને એ ત્યાંથી એસ્કેપ થઈ જવું એટલે છટકી જવા માંગતું હતું એની લાઈફ બચાવવા માટે. They both moved further and further till they disappeared round the huge mountain. એ બંને મૂવ ફર્ધર એન્ડ ફર્ધર, આગળ ને આગળ વધવા લાગ્યા જ્યાં સુધી they disappeared એટલે અદ્રશ્ય થઈ જવું, રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. એ હ્યુઝ માઉન્ટેનની પાછળ ન ગયા ત્યાં સુધી એ તેમને તેમ આગળ ને આગળ વધવા લાગ્યા. I could not see them for a while. હું થોડી ક્ષણ માટે એમને ન જોઈ શક્યો. આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ. હું ફક્ત સાંભળી શકતો હતો એમના ગુરકિયા અને એમના અવાજો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને ફરીથી પાછી જે આખી ખીણ હતી એકદમ શાંત અને એકદમ નીરવ શાંતિ ત્યાં ફેલાઈ ગઈ. ધ મધર reappeared and ran up to her cubs. The mother appeared દેખાવ, reappeared ફરીથી દેખાવ, and ran up to her cubs અને દોડી અને એના બચ્ચાઓ પાસે પહોંચી ગઈ. She smelled and licked them. She smelled કરવું એટલે સૂંઘવું, એમને તેને સૂંઘી લીધા. and licked them અને એમને ચાટવા લાગી. them over and over again to make sure that they were not hurt by the bear. અને એ ખાતરી કરવા માંગતી હતી, make sure ખાતરી કરવી કે તેઓ હર્ટ નથી થયા બિયર દ્વારા એમને કોઈ ઈજા પહોંચી નથી એવું એ જાણવા માંગતી હતી. The three then climbed up the mountain and disappeared. અને પછી એ ત્રણેય જણા, બે બચ્ચા અને એની મધર, climbed up the mountain, પર્વત ચડી ગયા, and disappeared. You must have felt very relieved, said Neelam. તમને ખૂબ રાહત થઈ જ હશે નહીં? Quite. I stayed in that position for some more time and watched the family disappearing into woods. હું કે થોડી વાર સુધી તે જ પોઝિશનમાં રહ્યો અને એ જે ફેમિલીને જોતો રહ્યો, જે વુડ્સ એટલે જંગલમાં ફેમિલી ડિસઅપિયર થઈ રહ્યું હતું એને હું જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ, અને એ એમની પૂંછડીઓ હલાવી રહ્યા હતા એ મને દેખાતું હતું. I also waved my hands and say goodbye. મેં પણ મારો હાથ વેવ કર્યો અને એમને ગુડ બાય કીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને પૂછ્યું કે પછી પેલા બિયરનું શું થયું? ગોડ નોઝ. ભગવાન જાણે કે ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ભગવાન જાણે, પણ જે બિયરનું આવું હતું ને એ મારા માટે બ્લેસિંગ, વરદાન સમાન હતું, કારણ કે તેને ખરેખર મને બચાવ્યો હતો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો આભાર માન્યો મને બચાવવા માટે અને એ બચ્ચાઓને બચાવવા માટે પણ મેં ઈશ્વરનો આભાર માન્યો. તો મિત્રો, આ પ્રકારની આખી સ્ટોરી જે ફાઇટ છે બિયર અને લેપર્ડની, કોના માટે છે? લેપર્ડ અત્યારે લડી રહ્યું હતું એના બચ્ચાઓનો જીવ બચાવવા માટે, અને બિયર એ બચ્ચાઓને ખાવા માગતું હતું. એ બંને વચ્ચેની ફાઇટમાં લેપર્ડે ઇગ્નોર કર્યા અલીભાઈને, કારણ કે લેપર્ડ અલીભાઈની બિલકુલ નજીક હતું, પણ અલીભાઈને જોયા વગર એ બચ્ચાઓને બચાવવા માટે સૌથી પહેલાં કૂદી પડ્યું અને અલીભાઈની આ રીતે જાન બચી. એટલે અલીભાઈ ભગવાનનો આભાર માને છે
કે ભાઈ ભગવાનનો આભાર એટલા માટે કે બચ્ચાઓ પણ બચી ગયા અને હું પણ બચી ગયો હતો. આ રીતે વાઇલ્ડ સેવિયર આખી ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે અલીભાઈનો. સો આપણે આજે એ શીખ્યા. તો મિત્રો આ બંને રીડ સાથે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની જે એક્સરસાઇઝ છે એના ઉપર ફોકસ કરીશું અને આની આ પાઠની એક્સરસાઇઝ જોઈશું. મિત્રો આ બંને રીડ 2 થી 3 વાર બધાએ વાંચવા અને એની ગ્લોસરીમાં આપેલા જે વર્ડ્સ છે એ બધા વર્ડ્સ લખી લેવા. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ.